આમ તો તમારી વચ્ચે ઘેડમાં પદયાત્રા કાઢ્યા પછી એક 108 દિવસની જેલ યાત્રા કરીને આવ્યો છું। થોડીક લાંબી યાત્રા થઈ। અહીંયા 14 દિવસની પદયાત્રા કરી, એમાં પગમાં પીડા પડી અને ઈ પછી 108 દિવસની ગુજરાતના ખેડૂતો માટે જેલની યાત્રા કરી। એમાં ઘણી બધી પીડાઓ પડી, પણ એ પીડાથી મને કોઈ ફેર પડ્યો નથી। આજે આ બાલાગામની ધરતીની અંદર જે ખેડૂતો માટેની યાત્રા તમારી વચ્ચે અહીંયા ઉપસ્થિત થઈ છે, ત્યારે આ યાત્રાની અંદર ખેડૂતોના મસીહા અને ખેડૂતો માટે હર હંમેશ જેમણે અવાજ ઉઠાવ્યો છે, મહામંથનના માધ્યમથી સમગ્ર ગુજરાતના ખેડૂતો નું એક આશાનું કિરણ એવા માનનીય ઈશુદાનભાઈ ગઢવી આપણી વચ્ચે ઉપસ્થિત છે। ત્યારે માનનીય ઈશુદાનભાઈ ગઢવીને તાળીઓના ગડગડાટથી વધાવીએ।